ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 7.12 that is 3-point method for calculating harmonic distortion સ્ટાર્ટ કર્યું હતું અને મેં તમને સમજાવ્યું હતું કે ડાયનામિક ટ્રાન્સફર કર્વ્સના થ્રુ તમે ઇનપુટ એક્સાઇટેશન વેવફોર્મ અને આઉટપુટ કરંટ ઓર વોલ્ટેજ વેવફોર્મ કેવી રીતે મેળવી શકો. આઈક્યુ શું હોય, આઈમેક્સ શું હોય, આઈમીન શું હોય, એ બધું આપણે જોયું હતું. હવે આપણે આ ટોપિકમાં 3-point મેથડ એકચ્યુઅલી શું છે એ જોશું અને આઈક્યુ, આઈમેક્સ અને આઈમીન આ 3 પોઈન્ટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું. 3-point મેથડ 3 પોઈન્ટની વેલ્યુઝ થ્રુ આપણે કેલ્ક્યુલેટ કરશું, એટલે 3-point મેથડ. તો આ કરશું કઈ રીતે આપણે એને હવે આપણે મેથેમેટિકલી જોઈએ. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આજે મારો ડાયનામિક ટ્રાન્સફર કર્વ છે, આ એ કેવો છે, નોન લિનિયર છે. લિનિયર નથી, સીધી લાઈન નથી, નોન લિનિયર છે. નહીં, તમને કેવો શેપ દેખાય છે, પેરાબોલા જેવો શેપ દેખાય છે. પેરાબોલા આવો હોય છે, આવી રીતે. તો એ પેરાબોલાનો આવો ભાગ જેવું લાગે છે. તો આ પેરાબોલા જેવું છે. તો ધ ડાયનામિક કર્વ ઓવર ધ રીજન of operation can be described by a parabolic equation. હવે પેરાબોલિક ઇક્વેશન આપણે કેવી રીતે લખી શકીએ? તો y = ax + bx² એ રીતે આપણે લખી શકીએ પેરાબોલિક ઇક્વેશન. આ કેસમાં મારો y શું છે? આઉટપુટ કરંટ I0 છે અને x શું છે? ઇનપુટ એક્સાઇટેશન વેવફોર્મ સ્મોલ x. તો I0 = k1x + k2x². k1 અને k2 કોન્સ્ટન્ટ્સ છે, જે રીતે મેં કીધું y = ax + bx², જેમાં a અને b કોન્સ્ટન્ટ્સ હોય એ રીતે આપણે આ કેસમાં k1 અને k2 નામ આપ્યા છે કોન્સ્ટન્ટના. હવે તમને ખબર છે કે કોઈ પણ સાઇનુસોઇડલ વેવ હોય, કોઈ પણ સિગ્નલ હોય, એને તમે x = XM cos ωt ઓર sin ωt એ રીતે લખી શકો. આ એક્ઝામ્પલમાં આપણે કોસ લઈએ છીએ. તો XM શું હશે? તો જે મેક્સિમમ વેલ્યુ હશે સિગ્નલની, મેક્સિમમ વેલ્યુ XM હશે અને ઓમેગા વિલ બી 2πf, દેટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ સિગ્નલ. કોઈ પણ સિગ્નલને આપણે કે x = XM sin ωt ઓર cos ωt બંને રીતે લખી શકીએ. આ કેસમાં હું કોસ ફંક્શન કન્સિડર કરું છું. કોસ ફંક્શન આ જુઓ, આ કેસમાં x = XM એટલે મેક્સિમમ જે એમ્પ્લિટ્યૂડ છે, તો આટલું જે છે આ XM હશે. અને cos ωt, અગર સાઇન હોય ને તો સાઇનનો ગ્રાફ આવો હોય, જો 0 થી સ્ટાર્ટ થાય અને આ રીતે હોય. કોસનો ગ્રાફ તમને યાદ હોય તો આવો હોય. કોસનો ગ્રાફ cos 0 = 1 એટલે અહીંયાથી જ સ્ટાર્ટ થતો હોય. તો આ કોસનો ગ્રાફ લીધો છે એક્ઝામ્પલમાં, તો અહીંયા મેં cos ωt લખ્યું. સબસ્ટિટ્યુટિંગ 2 in 1. હવે XM cos ωt ને ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરો. તો I0 = k1 × x ની જગ્યાએ XM cos ωt પ્લસ k2 × x² ની જગ્યાએ XM² cos² ωt. ફર્સ્ટ વેલ્યુને મેં એમને લખી નાખ્યું, k1 × XM cos ωt પ્લસ k2 × XM² ને મેં એમને રાખ્યું. cos² ωt ને મેં 1 + cos2ωt/2 એ રીતે લખ્યું. તમને મેથેમેટિકલ ઇક્વેશન 12th સ્ટાન્ડર્ડના ટ્રિગ્નોમેટ્રીમાં યાદ હશે તો cos 2x = 2 cos²x - 1. આ રીતે cos 2x = 2 cos²x - 1. આ ઇક્વેશન યાદ હશે તમને. તો cos²x કેવી રીતે લખી શકું? 1 ને આ બાજુ લઈ જાઓ અને 2 ને નીચે લઈ જાઓ. તો cos 2x + 1 / 2. cos 2x + 1 / 2. અહીંયા x નથી, અહીંયા ωt છે, તો એ જ વસ્તુ cos 2ωt + 1/2. આ વસ્તુ મેં સબસ્ટિટ્યુટ કરી. પછી આ બ્રેકેટને ઓપન કરો તો k2 XM²/2 એમને લખી દીધું. પછી ફર્સ્ટ ટર્મ k1 XM / cos ωt પ્લસ
K2xm² cos 2ωt/2 આટલું મેં લખ્યું આને ઓપન કરીને. હવે K2 કેપિટલ XM K1 આ ત્રણે કોન્સ્ટન્ટ છે, તો K2xm²/2 કોઈ કોન્સ્ટન્ટ હશે, એને મેં નામ આપ્યું છે A0 પ્લસ K1xm પણ કોન્સ્ટન્ટ છે, K1 ઓલ્સો કોન્સ્ટન્ટ, XM ઓલ્સો કોન્સ્ટન્ટ, તો K1xm ને પણ કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુનું નામ આપ્યું છે A1, તો A1 cos ωt થશે પ્લસ K2xm²/2 K2 is also constant, XM is also constant, તો K2xm²/2 ને મેં ત્રીજું એક કોન્સ્ટન્ટનું નામ આપ્યું છે દેટ ઇઝ A2, તો A2 cos ωt. હવે મારો એસી કરંટ કેટલો થઈ જશે, જે આઉટપુટ જે કરંટ છે કેટલો થઈ જશે A0 પ્લસ A1 cos ωt પ્લસ A2 cos 2ωt આટલું થઈ જશે. આ મારો જે ઇનપુટ સિગ્નલ હતી આ શું છે, આઉટપુટ કરંટ છે. કોના કારણે, તો જે ઇનપુટ સિગ્નલ X છે એના કારણે જે કરંટ મળે છે એ અહીંયા મેં I0 નામ આપ્યું છે. હવે ટોટલ આઉટપુટ કરંટ I0 કેટલો હશે, ધેટ વિલ બી ઇક્વલ ટુ IQ પ્લસ I0. IQ એટલે Q પોઈન્ટ ઉપર કેટલો કરંટ છે. હવે અહીંયા ધ્યાન આપો, તો મારી જે સિગ્નલ છે ને એ આમ 0 પરથી પસાર નથી થતી, આ રીતે પસાર નથી થતી, 0 પરથી પસાર નથી થતી. ક્યાંથી પસાર થાય છે, 0 થી એક ઉપરની વેલ્યુ, 0 થી એક ઉપરની વેલ્યુ એક લેવલ છે, 0 થી IQ ઉપર એક લેવલ છે, IQ ટાઈમ્સ ઉપર એક લેવલ છે, એના ઉપરથી પાસ થાય છે. તો મારી સિગ્નલ ટોટલ કરંટ કેટલો છે, ટોટલ આઉટપુટ કરંટ વિલ બી IQ, જે આટલો ભાગ છે એ પ્લસ જે મારી આ જે ઇનપુટ એક્સાઇટેશન વેવફોર્મના કારણે જે કરંટ ફ્લો થાય છે, જે મેં હમણાં કેલ્ક્યુલેટ કર્યો, એ I0 પ્લસ IQ વિલ બી ધ ટોટલ આઉટપુટ કરંટ. તો અહીંયા મેં ટોટલ આઉટપુટ કરંટ I કેપિટલ O ઇઝ ઇક્વલ ટુ IQ પ્લસ I સ્મોલ o એ રીતે લખ્યો. હવે ટોટલ આઉટપુટ કરંટ, હવે I0 ની વેલ્યુ છે આપણા પાસે, તો એ સબસ્ટિટ્યુટ કરી નાખી, તો IQ પ્લસ I0 ની જગ્યાએ A0 પ્લસ A1 cos ωt પ્લસ A2 cos 2ωt 3t, એને ઇક્વેશન 3 નામ આપ્યું. તો અહીંયા નામ જોઈ લઈએ આ ઇક્વેશનમાં. IQ ઇઝ એક્સ્ટ્રા ડીસી કરંટ with no signal condition, that is quiescent condition. એટલે કે IQ શું છે, that is extra DC current with no signal, no AC signal. અહીંયા IQ શું છે જુઓ, there is no AC signal, AC signal is 0. જ્યારે AC signal 0 છે ત્યારે કેટલો કરંટ હશે એને IQ કહેશું, quiescent conditionમાં કરંટ. તો આ જે પોઈન્ટ છે ક્વેસન્ટ પોઈન્ટ, એના ઉપર કરંટ કોના કારણે છે, આ ખાલી જે ડીસી કરંટ છે, મેં તમને કીધું હતું એમ્પ્લીફાયરમાં ડીસી ઇનપુટ પણ હોય છે એસીના સાથે, બેટરી નથી. તો જે એક્સ્ટ્રા ડીસી કરંટ છે વેન એસી ઇનપુટ સિગ્નલ ઇઝ 0, એને IQ કહેવાય. પછી A0 વિલ બી એક્સ્ટ્રા ડીસી કોમ્પોનન્ટ ડ્યુ ટુ રેક્ટિફિકેશન ઓફ ધ સિગ્નલ. હવે મારા જે એમ્પ્લીફાયર છે ને એનામાં એક્ટિવ કોઈક ડિવાઇસ હશે ને એના કારણે મારો જે એસી ઇનપુટ સિગ્નલ છે એનો અમુક ભાગ રેક્ટિફાઈ થઈ જશે અને આઉટપુટમાં આવી જશે. રેક્ટિફાઈ થઈ જશે એટલે ડીસીમાં કન્વર્ટ થઈને આઉટપુટમાં આવી જશે. એ પાર્ટ જે આઉટપુટમાં છે, ટોટલ આઉટપુટ કરંટ છે એ પાર્ટનો, એને આપણે નામ આપ્યું A0, ધેટ ઇઝ એક્સ્ટ્રા ડીસી કોમ્પોનન્ટ ડ્યુ ટુ રેક્ટિફિકેશન ઓફ ધ સિગ્નલ. હવે નેક્સ્ટ છે A1, એમ્પ્લિટ્યૂડ ઓફ ધ ડિઝાયર્ડ સિગ્નલ એટ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી. એટલે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એટલે આપણે ઇનપુટમાં કઈ એક ફ્રીક્વન્સી રાખી હતી ઓમેગા, ઇનપુટમાં આપણે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી રાખી હતી ઓમેગા. તો આઉટપુટમાં પણ આપણે સેમ ફ્રીક્વન્સી મળવી જોઈએ. મેં એમ્પ્લીફાયરમાં કીધું હતું જેવો ઇનપુટ હોય એવો જ આઉટપુટ મળવો જોઈએ. વિચ મીન્સ અગર મેં ઓમેગા ફ્રીક્વન્સીની સિગ્નલ ઇનપુટમાં નાખી હતી તો સેમ ફ્રીક્વન્સીનો આઉટપુટ મળવો જોઈએ. તો મારી જે ડિઝાયર્ડ
જે ડિઝાયર્ડ ફ્રીક્વન્સી છે આઉટપુટમાં જે મને જોઈએ છે, ડિઝાયર્ડ એટલે જે મને જોઈએ છે એ ફ્રીક્વન્સી કેટલાની હશે? ઓમેગાની. તો એમ્પ્લિટ્યૂડ તો એ ફ્રીક્વન્સી જે છે ઓમેગા, જો કોસ ઓમેગા ટીનું એમ્પ્લિટ્યૂડ કેટલું છે? A1. તો A1 ઇઝ એમ્પ્લિટ્યૂડ ઓફ ડિઝાયર્ડ સિગ્નલ એટ ફ્રીક્વન્સી ઓમેગા. મારી ડિઝાયર્ડ ફ્રીક્વન્સી કઈ છે? ડિઝાયર્ડ આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ ઓમેગા. એના ઉપર જે સિગ્નલ મળે છે એ મારી ડિઝાયર્ડ સિગ્નલ છે અને એનો એમ્પ્લિટ્યૂડ જે છે એનું નામ છે A1. A2 શું છે? એમ્પ્લિટ્યૂડ ઓફ સેકન્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી. 2 ઓમેગાને હું સેકન્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી નામ આપું છું. હવે મને છે ને, મેં તમને જે રીતે કીધું, અગર ઇનપુટમાં મારે ઓમેગા ફ્રીક્વન્સી છે તો મારે એમ્પ્લીફાયર, અગર સારું એમ્પ્લીફાયર હોય ને તો આઉટપુટમાં પણ સેમ એ જ ફ્રીક્વન્સી મળે ઓમેગા. અગર કોઈ આઉટપુટ બીજી ફ્રીક્વન્સી મળતી હોય તો એનો મતલબ એ છે કે મને કંઈક ડિસ્ટોર્શન મળે છે, મારો આઉટપુટ કંઈક બગડેલો છે, સેમ મારા ઇનપુટ જેવો નથી, મારો આઉટપુટ બગડેલો છે અગર ઓમેગાના સિવાય બીજી કોઈ ફ્રીક્વન્સી મળતી હોય. તો આ જે 2 ઓમેગા છે ને, જેને આપણે હાર્મોનિક ફ્રીક્વન્સી કહેશું, સેકન્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી કહેશું, આ સેકન્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી કારણે કંઈક ડિસ્ટોર્શન આવશે. એટલે જ આપણે તમને એના આગળ જે 7.11 છે એ ટોપિકનું નામ હતું હાર્મોનિક ડિસ્ટોર્શન. તો ડિસ્ટોર્શન કોના કારણે આવે છે? હાર્મોનિક્સના કારણે. તો એને નામ આપ્યું છે હાર્મોનિક ડિસ્ટોર્શન. આપણે આ ટોપિક કરીએ છીએ કોના અંડર આવે છે? હાર્મોનિક ડિસ્ટોર્શન. 7.12 આ જે ટોપિક છે એ કઈ છે? 3-point મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ હાર્મોનિક ડિસ્ટોર્શન. તો હાર્મોનિક ડિસ્ટોર્શન નામ શું કામ આવ્યું એ ખબર પડી. હવે સેકન્ડ હાર્મોનિક ફ્રીક્વન્સીનો જે એમ્પ્લિટ્યૂડ છે એને નામ આપ્યું છે A2. ફરીથી જોઈ લેજો કે આ સેકન્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી શું કામ કહેવાય અને આને હાર્મોનિક ડિસ્ટોર્શન કહેવાનું રીઝન શું છે? આના કારણે જે ડિસ્ટોર્શન થાય છે એને હાર્મોનિક ડિસ્ટોર્શન કહેવાનું કારણ શું છે? નેક્સ્ટ મારી ટોપિક છે, નેક્સ્ટ આપણે આજ અહીંયાથી જ આગળ વધશું. સો A2 indicates a component that exists in output that has twice the frequency of desired input signal, which is termed as second harmonic. હવે એ જ વસ્તુ કીધેલી છે કે A2 જે છે એ કોમ્પોનન્ટ છે. કોનો કોમ્પોનન્ટ છે? એમ્પ્લિટ્યૂડ કોમ્પોનન્ટ છે. કોનો? તો એવી ફ્રીક્વન્સીનો જે મારી ઇનપુટ ફ્રીક્વન્સી ઓમેગા કરતાં ડબલ છે, 2 ઓમેગાવાળાનું, એને નામ આપ્યું છે સેકન્ડ હાર્મોનિક. હવે મેં કીધું કે 2 ઓમેગા છે એના કારણે કંઈક ડિસ્ટોર્શન થશે, બગાડ થશે. સો ધ ડિગ્રી ઓફ ડિસ્ટોર્શન કેટલું થશે એ મેજર કરવા માટે આપણે એક વેલ્યુ ડિનોટ કરીએ છીએ D2, that is percentage second harmonic distortion, that is equal to A2 by A1, magnitude of A2 by magnitude of A1 into 100%. 100% કારણ કે એ percentage છે. આ D2 is nothing but degree of distortion. હવે મને A0, A1 અને A2 આ મને ડિટરમાઇન કરવા છે. મેં A0, A1 અને A2 કોઈ કોન્સ્ટન્ટ છે એ આપણે ઉપરની થિયરીમાં આપણે અઝ્યુમ કરી લીધું હતું કે K2xm²/2 એ A0 છે, K1xm એ A1 છે, K2xm²/2 એ મારો A2 છે. પણ એ આપણે અઝ્યુમ કરી લીધું હતું. હવે આપણે A0, A1 અને A2 ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર? એના માટે આપણે શું કરશું? કન્સિડર ધ કરંટ I0 at 3 points omega t is equal to 0, pi/2 and pi. અહીંયા તમે આ કરંટ આ જુઓ. આ ડાયાગ્રામમાં 3 પોઈન્ટ્સ ઉપર તમે કરંટ લેજો. તો 3 પોઈન્ટ તો કયો પોઈન્ટ? એક ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 માટે, એટલે આ પોઈન્ટ માટે કરંટની વેલ્યુ કન્સિડર કરવાની જે છે IQ. પછી એક તમારી ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ pi/2 માટે કન્સિડર કરવાની જે આ છે, જો Imax છે. અને ત્રીજી તમને આ પોઈન્ટ માટે કન્સિડર કરવાની, જેનામાં આ પોઈન્ટ જો પાઈ
ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ માટે. તો આઈ મીન છે, આટલો કરંટ છે. તો હવે તમને ત્રણ વેલ્યુ આઈની મળી, અલગ અલગ પોઈન્ટ ઓફ એક્સ માટે, અલગ અલગ ઇનપુટ વેવફોર્મ માટે તમને 3 અલગ અલગ આઈની વેલ્યુ મળી. તો આ જે ઇક્વેશન છે ને એનામાં તમે એને સબસ્ટિટ્યૂટ કરી દો. એટલે એક્સ જ્યારે ઓમેગા ટી 0 હોય ત્યારે તમે I0 ઇઝ ઇક્વલ ટુ આઈ ક્યુ એ આ ઇક્વેશનમાં નાખો, આઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ K1 સેમ આ ઇક્વેશનમાં નાખો. આ ઇક્વેશન જે આગળ જઈને આવું કંઈક ઇક્વેશન બનશે, આવું કંઈક. તો આ ઇક્વેશનમાં નાખવાનું. તમે ઓમેગા ટીની વાત કરો છો ને કે જ્યારે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અહીંયા ધ્યાન આપો, જ્યારે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે મારું કરંટ કેટલું હશે? આઈ ક્યુ. તો હું એને આ ઇક્વેશનમાં નાખું તો કેટલું હશે? આઈ ક્યુ પ્લસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ, જો ઓમેગા અહીંયા નાખો તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કોસ ઓમેગા ટી. હવે ઓમેગા ટી અગર 0 હોય તો કોસ ઓમેગા ટી કેવું હોય? કોસ ઓમેગા ટી 1 હોય અને આ પણ 1 હોય. તો આ કેપિટલ આઈ ક્યુ વિલ બી ઇક્વલ ટુ આઈ ક્યુ પ્લસ A0 પ્લસ A1 પ્લસ A2. આ એક ઇક્વેશન બનશે. પછી બીજી ઇક્વેશન કઈ બનશે? તો જ્યારે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 હશે ત્યારે મારું ટોટલ કરંટ કેટલો હશે? આઈ મેક્સ હશે. તો એ વસ્તુ તમે અહીંયા નાખી દો આ ઇક્વેશનમાં. તો આઈ મેક્સ, ટોટલ કરંટ આઈ મેક્સ વિલ બી ઇક્વલ ટુ આઈ ક્યુ પ્લસ A0 પ્લસ A1 કોસ પાઈ બાય 2. કોસ પાઈ બાય 2 એટલે 0, તો આ ટર્મ જતી રહેશે. અને A2 કોસ 2 પાઈ બાય 2 એટલે કોસ પાઈ, તો કોસ પાઈ ઇઝ -1. તો આઈ ક્યુ પ્લસ A0 માઇનસ A2 એવી ઇક્વેશન થશે. આઈ મેક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ક્યુ પ્લસ I0 માઇનસ A2. આ સેકન્ડ ઇક્વેશન થશે. થર્ડ ઇક્વેશન કેવી રીતે મેળવશું આપણે? ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ વાળો કેસ કન્સિડર કરીને ત્યારે શું હશે? કારણ આઈ મીન હશે. તો અહીંયા લખીએ આઈ મિનિમમ, ટોટલ આઉટપુટ કરંટ આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આઈ ક્યુ પ્લસ A0 પ્લસ A1 cos pi is, what is cos pi is -1 પ્લસ A2 cos 2 pi. cos 2 pi એટલે +1 થશે. તો આ ઇક્વેશન થશે તમારી આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આઈ ક્યુ પ્લસ A0 માઇનસ A1 પ્લસ A2. આ તમારી ત્રીજી ઇક્વેશન થઈ જશે. તો આ 3 ઇક્વેશન્સને તમને લેવાનું અને આ 3 ઇક્વેશન્સને તમને સોલ્વ કરી દેવાનું. આ 3 ઇક્વેશન્સને, આ 3 સાયમલ્ટેનિયસ ઇક્વેશનને તમે સોલ્વ કરશો તો તમને A1, A0 અને A2ની વેલ્યુ મળશે. તમને કરવાની જરૂર નથી, તમને ડાયરેક્ટ કરીને આપેલી છે. સબસ્ટિટ્યુટિંગ ધીઝ વેલ્યુઝ ઓફ I0 ઇન ઇક્વેશન 3 રિઝલ્ટ્સ ઇન 3 સાયમલ્ટેનિયસ ઇક્વેશન્સ. જે રીતે મેં તમને કીધું, એ 3 સાયમલ્ટેનિયસ ઇક્વેશનના તમે સોલ્યુશન કાઢો તો તમને A1, A0 અને A2 મળે. where A1 is equal to I max minus I min by 2 and A0 is equal to A2 is equal to I max plus I min by 4 minus IQ by 2. તમને મેથ્સમાં યાદ હશે કે તમને કોઈ પણ 3 સાયમલ્ટેનિયસ ઇક્વેશન આપેલી હોય, એ 3 ઇક્વેશન્સમાંથી તમને કોન્સ્ટન્ટ A, B અને C ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું. તમને 3 ઇક્વેશન આપેલી હોય, y ઇઝ ઇક્વલ ટુ ax1 પ્લસ bx1 પ્લસ cx1. સેકન્ડ ઇક્વેશન તમને આપેલું હોય y2 ઇઝ ઇક્વલ ટુ ax2 પ્લસ bx2 પ્લસ cx2 એ રીતે. ને y3 ઇઝ ઇક્વલ ટુ ax3 પ્લસ bx3 પ્લસ cx3 એ રીતે તમને આપેલી હોય તો તમારી પાસે ઘણા બધા વેઝ છે એને સોલ્વ કરવાના. વન ઓફ વિચ ઇઝ ડિટર્મિનેશન મેથડ. તમે 3 સાયમલ્ટેનિયસ ઇક્વેશન આપેલી હોય અને તમને સોલ્વ કરવાની મેથડ્સ છે. એ આપણે ડીપમાં મેથ્સમાં નહીં જઈએ કારણ કે જરૂર પણ નથી. નેક્સ્ટ ટોપિક છે તમારી ડેસિબલ્સ. 8.1 છે તમારી ટોપિક ડેસિબલ્સ. આ તમારી લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરની. The reaction of an individual either in the field of seeing or hearing is non-linear. At night, for example, the glare of headlight can be almost blinding, yet
in the midday, it is hardly noticeable in the presence of sun. 2 headlights would double the effect of sun at night, but it would take 2 suns to double the effect of brightness on the day. હવે આપણે માણસો જે રીતે સાંભળીએ છીએ ને જે રીતે જોઈએ છે ને એ પણ લિનિયર નથી હોતું, એ પણ સેમ નથી હોતું. એક્ઝામ્પલ તમને હું આપું છું, રાત અને દિવસનું. તમે રાતના ગાડીની હેડલાઇટ ચાલુ કરશો ને તોય તમે એને સામે જોશો તો તમારી આંખ બંધ થઈ જશે, આમ એકદમ બ્લાઇન્ડિંગ થશે, તમે આમ આંખ બંધ કરી લેશો, એટલો વધારે તમારા પર પ્રકાશ પડશે, એટલી વધારે બ્રાઇટનેસ હશે. પણ એ જ વસ્તુ તમે દિવસના તમારી કારની હેડલાઇટ ઓન કરીને બેઠા હશો તો નોટિસ પણ નહીં થાય, એટલો તમારા સૂરજ દાદાના કારણે એટલો તડકો હશે કે તમને હેડલાઇટ નોટિસ પણ નહીં થાય. હવે રાતના ટાઈમે અગર મને એ જે હેડલાઇટના કારણે બ્રાઇટનેસ હતી, બ્રાઇટનેસને ડબલ કરવા માટે મને શું કરવું પડે? 2 હેડલાઇટ ઓન કરી નાખો, હેડલાઇટ્સ ઓન કરો તો ડબલ બ્રાઇટનેસ થઈ જાય. પણ દિવસના ભાગમાં મને ડબલ બ્રાઇટનેસ કરવી હોય તો મને શું કરવું પડે? 2 સન્સ લઈ આવવા પડે. એક સનના કારણે જેટલી બ્રાઇટનેસ છે દિવસના, મને ડબલ બ્રાઇટનેસ કરવી હોય દિવસના તો મને એક સન નહીં પણ 2 સન જેટલી એનર્જી જોઈએ ડબલ કરવા માટે. તો રાતના મારું ડબલિંગ થઈ ગયું 2 હેડલાઇટ. રાતના મને ડબલિંગ કરવા માટે શું કરવું પડ્યું કે 1 હેડલાઇટ એક્સ્ટ્રા નાખી દીધી. પણ દિવસના મને ડબલિંગ કરવું હશે તો દિવસના મને અગર એના બ્રાઇટનેસ ડબલ કરવી હશે તો મને શું કરવું પડશે કે એક એક્સ્ટ્રા સન જ લઈ આવવો પડશે. So that is the doubling takes place in both the cases, but much greater increase is necessary in later case. રાત અને દિવસ બંનેના કેસમાં ડબલિંગ તો થાય છે, પણ દિવસના કેસમાં મને બહુ વધારે ઇન્ક્રીઝ કરવી પડશે બ્રાઇટનેસને, એક આખો સન લઈ આવવો પડશે. મચ ગ્રેટર ઇન્ક્રીઝ ઇઝ નેસેસરી ઇન ધ કેસ ઓફ ધ ડે, પણ એ જ વસ્તુ રાઇટના કેસમાં એટલો વધારે ઇન્ક્રીઝ કરવાની જરૂર નથી. બીજી હેડલાઇટ લઈ આવો તો ડબલ થઈ જાય. તો ડબલિંગ તો થાય છે, પણ એક કેસમાં આપણે વધારે ઇન્ક્રીઝ કરશું ડેવાળા કેસમાં, ને એક કેસમાં થોડુંક ઓછું ઇન્ક્રીઝ કરશું. બંનેના કેસમાં ડબલિંગ જ થશે. તો આ જે સ્કેલ છે મારી લિનિયર નથી, નોન લિનિયર છે. ડબલિંગ એ જ વસ્તુ જ ડબલિંગ કરવા માટે મને એક કેસમાં વધારે ઇન્ક્રીઝ કરવો પડે છે, એક કેસમાં થોડોક ઓછો ઇન્ક્રીઝ કરવો પડે છે. તો જે મારી સ્કેલ છે એ લિનિયર નથી, મારી સ્કેલ જે છે એ લિનિયર નથી. તો આ સ્કેલને લિનિયરાઇઝ કરવા માટે મને શું કરવું પડે? એક રેશિયો વાપરીને ટુ લિનિયરાઇઝ ધ સ્કેલ અ મેથેમેટિકલ રેશિયો ઇઝ યુઝડ, દેટ ઇઝ નંબર ઓફ બેલ્સ ઇઝ ઇક્વલ ટુ log 10 ઓફ P2 બાય P1. હવે છે ને મારા જે 2 પાવર્સ છે ને એને હું પેલું એક પાવર P1 ને રેફરન્સ લેવલ લઈ લઈશ. ધારો કે મારું સ્ટાર્ટિંગ પાવર છે P1, એને મને ઇન્ક્રીઝ કરવું છે ઓર ડબલ કરવું છે P2 સુધી, તો P1 ને હું રેફરન્સ લેવલ લઈશ અને P2 જે મને કમ્પેર કરવું છે, P2 અને એ P2 જે વધારે ઇન્ક્રીઝ લેવલ છે જેને P1ના સાથે કમ્પેર કરવું છે, તો હું એને કઈ રીતે લખીશ? નંબર ઓફ બેલ્સ ઇઝ ઇક્વલ ટુ log of P2 by P1, બેઝ 10 રાખીને, તો log of P2 by P1, where P1 is the reference level to which P2 is been compared to. એટલે P2 જે એક્સ્ટ્રા વધીને જે ઇન્ક્રીઝ થઈને જે લેવલ થયું છે એ. સિન્સ બેલ ઇઝ અ લાર્જ યુનિટ, a small unit decibel is used. હવે બેલ જે છે ને એ બહુ મોટી યુનિટ છે, એટલે એની જગ્યાએ એક સ્મોલર વેલ્યુ કે જે ડેસિબલમાં પ્રાણી છે. ડેસિબલ કેવી છે? અહીંયા જુઓ, નંબર ઓફ ડેસિબલ્સ ઇઝ ઇક્વલ ટુ 10 log P2 by P1. ડેસિબલ્સને આપણે ડીબી થ્રુ પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ, અને નંબર ઓફ ડેસિબલ્સ આ ઇક્વેશનને યાદ રાખજો, કારણ કે આગળ તમને કામ આવે છે ન્યુમેરિકલ્સમાં. ડેસિબલ્સ ઇઝ ઇક્વલ ટુ 10 log P2 by P1. હવે અહીંયા એક્ઝામ્પલ લઈએ
If an amplifier's output has increased from 4 volt to 8 volt, ધારો કે મારું એમ્પ્લીફાયરનો આઉટપુટ હતો એ 4 વોલ્ટનો પહેલાં હતો અને પછી 4 વોલ્ટથી ઇન્ક્રીઝ થઈને આઉટપુટ પાવર જે છે એ 8 વોલ્ટ જેટલો થયો. પહેલાં 4 વોલ્ટ હતો, પછી 8 વોલ્ટ જેટલો થયો. તો સાચકમાં જોવા જાઓ તો કેટલા વોલ્ટનો ઇન્ક્રીઝ થયો? 4 વોલ્ટનો ઇન્ક્રીઝ થયો, 4 વોલ્ટથી 8 વોલ્ટ સુધી. તો જે ઇન્ક્રીઝ જે છે મેજર્ડ ઇન ડીબી વિલ બી, ડીબીમાં કેટલું હશે? 10 log PO/PI, that is 8/4, that is 10 log 2, which is nothing but plus 3 dB. તો અહીંયા જો 4 વોલ્ટ ટુ 8 વોલ્ટ જે મારો ડબલિંગ થયો એના માટે મારું ડીબીમાં કેટલું છે? પ્લસ 3 dB. 4 વોલ્ટ ટુ 8 વોલ્ટ માટે ઇન્ક્રીઝ કેટલો થયો છે? 4 વોલ્ટ જેટલો થયો છે. Now consider the power being increased from 8 volt to 16 volt. 8 વોલ્ટ ધારો કે મારો એમ્પ્લીફાયર સ્ટાર્ટિંગમાં 8 વોલ્ટનો હતો, પછી ઇન્ક્રીઝ થઈને પાવર મારો 16 વોલ્ટનો થયો. તો અહીંયા તમે એમાં જોવા જાઓ વોટના કેસમાં તો કેટલો ઇન્ક્રીઝ થયો? 8 વોટ ટુ 16 વોટ. તો 8 વોટ્સનો ઇન્ક્રીઝ થયો. 8 + 8 16 વોટ. 8 વોટનો ઇન્ક્રીઝ થયો. ડીબીમાં કેટલો થશે? તો જો 10 log PO/PI, that is 16/8, that is 10 log 2, that is plus 3 dB. આ કેસમાં 8 to 16 વોટ જવા માટે પણ મારો ડીબીમાં પ્લસ 3 dB આવે છે. ઉપર જુઓ આમાં પણ જો 8 to 16 એટલે ડબલિંગ થયું. ડબલિંગ માટે જે ડીબીમાં છે એ 3 dB છે. ઉપર જુઓ ઉપરમાં 4 to 8 એટલે 4 વોટના ઇન્ક્રીઝ માટે મારું પ્લસ 3 dB હતું અને અહીંયા 8 વોટના ઇન્ક્રીઝ માટે પણ મારું પ્લસ dB છે. બંને કેસમાં ડબલિંગ થાય છે, પણ બંને કેસમાં ઇન્ક્રીઝ સેમ નથી. આ કેસમાં ડબલિંગ 4 વોટમાં થઈ જાય છે, આ કેસમાં જે ડબલિંગ છે 8 to 16 વોટ 8 વોટમાં થાય છે, પણ બંને ડબલિંગ જે છે એ પ્લસ 3 dB ઉપર થાય છે. તો આ તમને શું દર્શાવે છે કે જ્યારે પ્લસ 3 dB તમારો ઇન્ક્રીઝ હોય ને ડેસિબલ્સમાં, ત્યારે તમારો પાવર જે છે એ ડબલ થઈ ગયો હોય એવું સમજી લેવાનું. ડિટરમાઇન ધ પાવર ગેઇન. નેક્સ્ટ એક્ઝામ્પલ છે example 8.1, determine the power gain in decibels of a power amplifier that has input voltage Vi of 15 volt peak to peak and output voltage of 8 volt peak to peak across the resistor of 4 ohms and the amplifier's input resistance is 470 ohms. હવે તમને given શું છે? ઇનપુટ પીક ટુ પીક ઇનપુટ આપેલું છે 15 વોલ્ટ, પીક ટુ પીક આઉટપુટ આપેલું છે 8 વોલ્ટ અને RO તમને આઉટપુટ રેઝિસ્ટન્સ 4 ohmsનું આપેલું છે અને ઇનપુટ રેઝિસ્ટન્સ એમ્પ્લીફાયરનું ઇનપુટ રેઝિસ્ટન્સ RI તમને 470 કિલો ઓહ્મ્સ આપેલું છે. હવે P = V²/R એ તમને ખબર છે. P = V²/R. જે V છે એ શું છે? જે મારો વી શું છે? જે મારો RMS વોલ્ટેજ છે જે આપણે મેજર કરીએ છીએ. આપણે મેજર હંમેશા જ્યારે મીટરમાં મેજર કરીએ ને વી એ હંમેશા RMS વોલ્ટેજ હોય. ક્યારે પણ પીક ટુ પીક કે મેક્સિમમ વોલ્ટેજ એવું બધું ના મળે. આપણે મલ્ટીમીટરથી મેજર કરતાં આપણે RMS વોલ્ટેજ મળે. તો હવે આપણે આપેલું શું છે? પીક ટુ પીક. તો પીક ટુ પીક વોલ્ટેજ અને RMSના વચ્ચે રિલેશન શું છે પહેલાં એ જોઈ લઈએ. પીક ટુ પીક એટલે આ એક પીકથી આ એક પીક, આના વચ્ચે જે આટલો વોલ્ટેજ છે આના વચ્ચે, આને વી પીક ટુ પીક કહેવાય. બરાબર? તો હવે વી પીક એટલે જે આટલો વોલ્ટેજ છે મેક્સિમમ વોલ્ટેજ જેને આપણે વી પીક નામ આપ્યું છે એ આના કરતાં અડધું છે. તો અહીંયા જો મેં VP = V peak to peak by 2 લખ્યું છે. હવે આપણે ખબર છે કે મેક્સિમમ વોલ્ટેજ અને RMS વોલ્ટેજના વચ્ચે રિલેશન શું છે? એ રિલેશન છે √2 VRMS = VP. તો VRMS = VP/√2. બરાબર છે? હવે આ જે VP છે એની જગ્યાએ મેં આ ઇક્વેશન નાખી દીધી. તો V peak to peak by 2 into √2. તો VRMS = V peak to peak by 2 √2. આમ આ વસ્તુ છે. હવે ઇનપુટમાં જે આ જ વસ્તુ મેં અહીંયા સબસ્ટિટ્યૂટ કરી છે. VI જે છે એ મારો RMS ઇનપુટ વોલ્ટેજ છે
એની જગ્યાએ મેં VI પીક ટુ પીક બાય 2√2 લખ્યું અને આ સ્ક્વેર કરીને 1/RI. પછી મેં વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી નાખી. VIની જગ્યાએ 15, RIની જગ્યાએ 417 × 10⁻³ અને સેમ આ વસ્તુ કરીને મારું આઉટપુટ શું આવ્યું, PI શું આવ્યું, 60 માઇક્રોવોટ. એ જ રીતે P = V²/R, આઉટપુટ પાવર = આઉટપુટ વોલ્ટેજનો સ્ક્વેર બાય આઉટપુટ રેઝિસ્ટન્સ, તો VO²/R. હવે VO શું છે, તો આઉટપુટના અક્રોસ જે વોલ્ટેજ મેજર થયો છે, અને વોલ્ટેજ મેજર્ડ આપણે મેજર કયા વોલ્ટેજ કરીએ, RMS, પણ આપણે RMS વોલ્ટેજ મેજર કરીએ, પણ આપણે આપેલો શું છે, પીક ટુ પીક આપેલો છે. તો ફરીથી આ જ રીતે જે પીક ટુ પીક છે અને RMSના વચ્ચે જે રિલેશન છે એ મેં અહીંયા લખી નાખ્યું. VOની જગ્યાએ VO પીક ટુ પીક બાય 2√2. પછી VO પીકની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યૂટ કરી 8² / 8 અને RO જે છે એ RO મારો 4 ohms છે, અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યું. તો PO મારો શું છે, 2 વોટ. પાવર ગેઇન કેવો હોય, પાવર ગેઇન ઇન ડેસિબલ્સ = 10 log PO/PI. મારો PO શું છે, 2 અને PI છે 60 માઇક્રોવોટ. તો 2/60 × 10⁻⁻6 લખ્યું. તો આ થઈ જશે 10 × 4.523, સોલ્વ કરીને 45.23 ડેસિબલ્સ. તો તમારો રિઝલ્ટિંગ પાવર ગેઇન ઇન ડેસિબલ કેટલો હશે, 45.23. નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ ચેપ્ટર, દેટ ઇઝ ચેપ્ટર 17, નેગેટિવ ફીડબેક ઇન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.